તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન મિત્ર. તમારી પાસે એક નવા કોન્સેપ્ટના પ્રશ્નો આવવા માંડ્યા છે. પહેલાં શું છે કે આ દુકાનદારના પ્રશ્નો એકદમ સીધા અને સરળ આવતા હતા. એની અંદર કેવું આવતું હતું ખબર છે કે આપણે દુકાને જઈએ તો દુકાનદાર શું કરે છે કે 1 કિલોની જગ્યાએ એ આપણને 800 ગ્રામ જોખી અને ગફલો કરી નાખે. પછી પૂછે કે દુકાનદાર જે છે એને કેટલા ટકાનો લાભ થયો. તો ત્યાં એ શું કરતો કે જોખવામાં ગડબડી કરતો, 1 કિલોને બદલે 800 ગ્રામ પકડાવતો. કોન્સેપ્ટ એવો જ છે, પણ એમાં હવે એ લોકો શું લઈ આવ્યા કે એક ઓફર લઈ આવ્યા, ભાવ લઈ આવ્યા, પૈસા લઈ આવ્યા, બરાબર. પ્રાઇઝનું થોડુંક એમાં ઉમેર કરી અને એ જ પ્રશ્નને થોડોક લાંબો બનાવ્યો, એમાં થોડોક કોન્સેપ્ટ ચેન્જ કર્યો. તો એવા દાખલા જે છે એ રેગ્યુલર પૂછાય છે. તમે જૂના પેપર જોશો તો રોજ એકાદ બે શિફ્ટની અંદર આવા પ્રશ્નો તમને જોવા મળે. અને જો કોઈ શિફ્ટમાં વાહે પડી જાય અને આ ટોપિક ગમી ગયો તો એક શિફ્ટમાં 5 દાખલા નાખી દઈએ, તો ત્યારે આપણને ન આવડતું હોય તો શું કરીએ, આપણે ટેન્શનમાં આવી જાય કે એક જ પ્રકારના 5 દાખલા મને ન આવડ્યા, 7-8 આવી ગયા તો 8-10 માર્કનો લોચો થઈ જાય ને ભાઈ. એટલે આપણે આ કોન્સેપ્ટને શીખવો પડે. મેં એક સરળ પ્રશ્ન લીધો છે, પહેલાં શરૂઆત ત્યાંથી કરીએ. ઓકે, શું કહેવા માગે છે કે એક દુકાનદાર જે છે ને એવો દાવો કરે છે કે ભાઈ હું 40 રૂપિયાની ખાંડ લઈ આવ્યો છું અને હું 36માં વેચું છું. આવું શું કામ કરશે? કસ્ટમરને ખેંચવા માટે. એટલે દુકાને કસ્ટમરનો ઢગલો થયો કે ભાઈ સામે તો તમે બધા મોલમાં પણ જોતા હશો કે આવી ઓફર આવીને આ આવીને તે આવીને, બરાબર. પણ એ ઓફરની પાછળ કંઈક એની રમત હોય છે કે જેથી પૈસા કમાતા હોય છે. સેમ અહીંયા દુકાનદાર કહે છે કે હું 40ની વસ્તુ 36માં વેચું છું. ઓકે, હવે ભાઈ ગોટાળો શું કરે છે, 1 કિલોના પેકેટ બનાવીને રાખ્યા, પણ તે 1 કિલોના બદલે 800 ગ્રામ એટલે લખેલું હોય 1 કિલો, એટલે આપણે કહે 1 કિલો મને મળી ગયો, 40 બદલે 36માં મળી ગયું, હું રાજી થઈને લઈને વી આવ્યો. પણ એને ગોટાળો ક્યાં કર્યો? 800 ગ્રામ જ તમને પકડાવી દીધી. આ જે ગોટાળો કર્યો ને એમાં એને કંઈક ટકાવારીમાં લાભ થયો. તો આ લાભ જે છે ને એ ટકામાં આપણને પૂછે છે. પહેલો દાખલો સરળ લીધો છે. આના 3-4 કોન્સેપ્ટ બને છે, બધાને આપણે શીખવાના છીએ. પહેલાં સરળતાથી એક દાખલો જે શીખી શકાય એવું આપણે કરીએ. ઓકે, તો હવે શું કરવાનું, હું અહીંયા આ પહેલાં તમને સમજાવવા એક વસ્તુ લખું છું જેથી કરીને આપણે આ કોન્સેપ્ટને સમજી જઈએ. અહીંયા મેં લખ્યું દુકાનદાર અને અહીંયા હું લખું છું ગ્રાહક, એટલે કે આપણે જે કંઈ ખરીદવા ગયા એ લોકો. હવે દુકાનદારની વિગત હું શું લખું, એનો દાવો શું છે કે હું 40 રૂપિયાની ખાંડ લેવો, એટલે મેં લખ્યા એની સામે 40. કસ્ટમરને શું કહે છે કે હું તમને 36માં આપું છું, એટલે એની સામે મેં લખ્યા 36. ઓકે, હવે એ ભાઈ શું કરે છે તો કે પણ તે 1 કિલોના બદલે 800 ગ્રામ આપે છે. એટલે 800 ગ્રામ આપે છે તો એ 800 ગ્રામ ગયા કોના? તો કે આ ભાઈના 800 ગયા. દુકાન અને સામે ગ્રાહકને શું લાગે છે કે મેં 1 કિલો લીધું, બરાબર છે, આટલું તમને કરતાં આવડવું જોઈએ. ફરીથી કહી દઉં થોડુંક, દુકાનદારની બાજુ દુકાનની વસ્તુ લખો, ગ્રાહકની બાજુ ગ્રાહકની વસ્તુ, 40ની વસ્તુ 36માં લખી, આ દે છે 800 ને સામેવાળો સમજે છે 1000. બસ આટલું કરતાં તમને આવડી જાય. એટલે આ કોન્સેપ્ટમાં ઘણું ખરું 80% દાખલો તમને આવડી ગયો. હવે શું કરવાનું કે આને આપણે એક લીટો બનાવીએ, જ્યાં જ્યાં કંઈ છેદ ઉડે છે એને ઉડાડીએ, બરાબર. એના પછી અહીંયા રહેતી સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો, અહીંયા રહેતી સંખ્યાનો ગુણાકાર કરવાનો, બરાબર છે. તો છેદ ઉડાડીએ. પહેલાં તો અહીંયા 3 શૂન્ય છે, તો આ 2 અને 3 મેં ઉડાડી દીધા. હવે આ 4થી 4 9 ને 36 થાય છે. ઓકે, અહીંયા શું વધ્યું તો કે 8, અહીંયા શું વધ્યું 8, અહીંયા સામે શું વધ્યું 9, અહીંયાથી બધું ઉડાડી નાખ્યું. જો કાંઈ વધ્યું હોત, માનો કે અહીંયા આપણે 1 વધ્યું છે અત્યારે, બરાબર, એટલે 9 એકા 9. અહીંયા શું વધ્યું તો કે ઉપર 1 વધ્યું, નીચે 8, એટલે 8 એકા 8. હવે જુઓ એ ભાઈને લાભના ટકા શું થયા. આ એ વ્યક્તિનું છે, આ છે એ ગ્રાહકનું છે. તો એ વ્યક્તિએ 8 રૂપિયા કે 8 કોઈ પણ આઈટમનું રોકાણ કર્યું. અહીંયા રૂપિયા છે એટલે આપણે વાત કરીએ કે 8 રૂપિયા અહીંયા સામે મળે છે 9, એટલે 1 રૂપિયાનો ફાયદો થયો. 8 એ 1નો ફાયદો થયો. ટકાવારીમાં બદલવા માટે ગુણાકારમાં 100 હોય. 1/8નો મતલબ થાય 12.5%, બરાબર છે. શું થાય 12.5% કેવી રીતે? જો અહીંયા 1/4 હોત તો શું થાય 25%, બરાબર. 1/4 એટલે 25% થાય. તો 1/8 એટલે 25 ને અડધા, 12.5%. એને 12%નો લાભ થયો. આ એક નાનો કોન્સેપ્ટ હતો, ત્યાંથી આપણે શરૂઆત કરી. હવે એમાં આગળ ડીપમાં જઈએ કે હવે આનાથી વિશેષ પૂછે શું. કોન્સેપ્ટ આખો આ જ રહેશે. આ વસ્તુ ગોઠવતા આવડે એટલે તમને પ્રશ્ન આવડી જાય. તો જોડાયેલા રહેજો, હજી બીજા દાખલાઓને આપણે જોઈ લઈએ. તો હવે નવા દુકાનદાર આવ્યા, નવી પેટર્ન લાવ્યા છેતરવાની અને આવક કમાવા માટે કંઈક નવું જુગાડ લાવશે. આણે શું કીધું કે ભાઈ આપણે ચોખવટ કરી દીધી. દુકાનદારે એવો દાવો કર્યો હું 8% લાભથી વસ્તુ વેચું છું. ભાઈ આપણે 8% લાભ લઈને વસ્તુ વેચીએ છીએ, આપણે કોઈ જાતની ગડબડી કરતા નથી. સાથે તે શું કરે છે કે 750 ગ્રામના એણે પેકેટ બનાવ્યા. દરેક પેકેટમાં એ 720 ગ્રામ જ નાખે છે. તો એણે 2 રીતે ગફલો કર્યો. એક તો પહેલાં શું કર્યું કે ભાઈ એને ચોખવટ કરી હું હોય 8 રૂપિયા કમાવું છું, બરાબર. અને વસ્તુ જે બનાવ્યા પેકેટ 750 ગ્રામ માથે લખેલા અને અંદર નાખ્યું કેટલું 720 ગ્રામ. આ ટાઈપની પેટર્નનો પ્રશ્ન આવે પછી પૂછે કે હવે બંને ભેગું કરીને કેટલા ટકાનો નફો કરે છે. તો આપણે આ દુકાનદાર અને સામે લખીએ છીએ ગ્રાહક. હવે દુકાનદાર શું કહે છે
કે ભાઈ હું પહેલાં તો 100ની વસ્તુ 108માં વેચું છું. ઓકે, 8% લાભ એટલે કે ભાઈ હું 8% લાભ એટલે 100ની વસ્તુ 108 ગ્રાહકને 108માં દેશે. સાથે સાથે કસ્ટમરને શું લાગે છે કે 750 ગ્રામ મને મળે છે એટલે આપણે લખી 700 આપે છે કેટલા 720 ગ્રામ. તો આ બાજુ મેં કોની વિગતો લખી તો કે આ વિગત છે એ દુકાનદારની છે ને સામે છે એ ગ્રાહકની છે. જ્યાં જ્યાં ઉડે છે એને આપણે ઉડાડી દઈએ. જેમ કે આ શૂન્યથી આ શૂન્ય ઉડાડ્યું બરાબર. 25 તેરી ને 75 25 ચોકું ને 100. ઓકે, 4થી ઉડાડીએ 4 દુ ને 8 બરાબર છે. 2 વધ્યા 28 4 7 28 અહીંયા 28 થઈ ગયા. હવે 3થી 24 તેરી ને 72 લગભગ બધું ઉડી ગયું. આ બાજુ વધ્યું 24 આ બાજુ વધ્યું 27 વધ્યા એટલે કે ભાઈ 24ની વસ્તુ 27માં વેચે છે એટલે 3નો લાભ કરે છે. કેના ઉપર 24 ઉપર. અને આપણે એને ટકાવારીમાં ફેરવવા માટે ગુણ્યા 100 કરીએ. 3થી ભાગીએ એટલે કે 3 8 24 અને 100/8 એટલે હમણાં જ આપણે જોયું હતું 1/8 એટલે 12.5%. તો આ ભાઈ છે આવી રીતે ગફલો કરી અને કેટલો નફો કમાય છે તો કે 12.5% જેટલો નફો જે છે આ કમાય છે. આ પેટર્નની અંદર આ રીતનો દાવો કર્યો. હવે આપણે એક નવી પેટર્ન જોઈએ, એના અંદર કંઈક અલગ કરીને એ ગફલો કરે છે એટલે એને પણ જોઈ લો, જેથી કરીને જે કંઈ દાખલાઓ આવે છે ને બધા આપણને આવડવા જોઈએ. આ પણ એક દાખલો જે છે પૂછાયો છે, આ આરઆરબીની બીજી કોઈ એક્ઝામની અંદર આવેલો છે બરાબર છે, એમાંનો પ્રશ્ન લઈ લઈએ. હવે આમાંની અંદર શું કહે છે કે ભાઈ દુકાનદાર દાવો કરે છે આપણે 32% લાભથી વેચીએ છીએ બરાબર, પણ તે 20% પાછું ઓછું પેકેટમાં જોખે છે અને એવી રીતના એ વેચે છે. તો આની અંદર એ કેટલા ટકા લાભ કમાય જોઈ લઈએ. આપણે અહીંયા શું કરતા દુકાનદારનો દાવો શું છે તો કે ભાઈ હું 100% વસ્તુ જે છે એ કેટલામાં વેચે છે તો કે ભાઈ 32% એટલે 132 સાથે વેચે છે. ઓકે, 20% ઓછું જોખે છે. ઓછું જોખે છે એટલે શું કરે છે કે ભાઈ આ છે એ કેટલું આપશે 800 બરાબર. તમને શું લાગશે કે મને 1000 ગ્રામ પૂરેપૂરું આપી દીધું. ઓકે, આ રીતનું થશે. હવે જુઓ, આ શૂન્યથી આ શૂન્ય ઉડી ગયું, આ 100થી આ 100 ઉડી ગયા. ઓકે, હવે જુઓ આને શું થશે તો કે ભાઈ આ 80 જે છે એને 4 ગુણ્યા 20 લખીએ એટલે 80 થયા, કારણ કે આને આપણે 4થી ભાગ ઉડાડીશું. 4 તેરીને 12 એક વધ્યો, 4 તેરીને 12 એટલે 33. અહીંયાથી ઉડી ગયા 4. અહીંનું રોકાણ શું થયું તો કે 20નું. સામે કેટલા મળે છે 33. 33 મળ્યા એટલે કેટલા મળ્યા 13 એને મળે છે ક્યારે 20નું એનું પોતાના રોકાણ ઉપર અને એને ગુણ્યા 100 ટકાવારીમાં એટલે 20 પંચાને 100 13 પંચાને 65. આ ગફલામાં એ ભાઈ શું કરે છે 65% જેટલો નફો કમાય છે. ઓકે, હજી એક પેટર્ન બાકી છે, જોયા વગર જતા નહીં, એટલે આખો ફૂલ કોન્સેપ્ટ તમે સમજી શકો. નવી સ્કીમ, નવો દાખલો બરાબર છે. આ ભાઈ શું દાવો કર્યો તો કે ભાઈ આપણે છે ને દુકાનદારે દાવો કર્યો 30 રૂપિયાની ચા હું 27 રૂપિયામાં વેચું છું. કેટલામાં વેચું છું 27 રૂપિયા, પણ તે 1000 ગ્રામની જગ્યાએ 750 ગ્રામ જ વેચે છે. આવી રીતે કરી અને ભાઈ કેટલાનો ગફલો કરે છે એ આપણે કહેવાનું છે. ઓકે, તો જુઓ હવે એ ભાઈ શું કહે છે હું આ 30ની ચા છે બરાબર, મેં 30 રોક્યા, તમને 27 વેચું છું. એટલે આ બાજુ દુકાનદારની વિગત, આ બાજુ ગ્રાહકની વિગત. પછી પણ કરે છે હું તો કે ભાઈ 750 ગ્રામ જ આપે છે, 750 ગ્રામ આપે છે. સામેવાળાને શું લાગે છે તો તે પૈસા શેના ચૂકવે છે તો કે 1000 ગ્રામના. ઓકે, જ્યાં છેદ ઉડે છે ત્યાં આપણે આને ઉડાડીએ. ઓકે, હજુ અહીંયા 25 તેરી 75 25 ચોકું 100 બરાબર છે. 3થી ઉડાડું 3 9 27. હજી અહીંયા 3 છે, 3 તેરીને 10 3 તેરી 9. ઓકે, અહીંયા શું વધ્યું તો કે 10 બરાબર. આ શૂન્ય વધ્યું છે ને એટલે 10 વધ્યા. અને સામેની બાજુ શું વધ્યું 4 તેરીને 12. શું વધ્યું 4 તેરીને 12. અથવા તો હજી ક્યાંય છેદ ઉડતો હોય તો તમે ઉડાડી શકો. હા, હજી ઉડતો હોય તો ઉડાડી શકીએ. હજી આને આપણે નાનું કરી દઈએ 5 દુ બરાબર, 5 દુ ને 10 કરીએ અને આને કરીએ 6 દુ ને 12. 2 હજી આપણે ઉડાડી શકતા હતા બરાબર. 5 અને 6 સિમ્પલ બની ગયું કે એનું રોકાણ 5નું છે, સામે મળે છે 6 એટલે કે 1નું નફો થયો ક્યારે 5 એને ગુણ્યા 100 અથવા તો 1/5 એટલે સીધે સીધું 20% તમે કહી શકતા હતા. તો આ જે કંઈ પ્રશ્ન નવા આવે છે, નવા કોન્સેપ્ટના, એને તમારી સામે રજૂ કરી દીધા છે. તમારી ફરજ આવે છે કે વિડીયોને લાઇક બાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. વ્યૂ ઓછા આવે છે એટલે થોડીક વધારે તમે મહેનત કરો, બીજા સુધી પહોંચાડો તો આ ચેનલ આગળ હાલશે. આમ નામ રહેશે તો હું પણ કેટલી મહેનત કરીશ. ઓકે, મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.